हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 14 આપણે કન્ટિન્યુ કરીએ છીએ। આપણે સેકન્ડ લેક્ચરમાં વાત કરેલી કે જે અર્ધવાહકો છે, શુદ્ધ અર્ધવાહકો સિલિકોન, જર્મેનિયમ જેવા, એની વાહકતા પ્રમાણમાં બહુ ઓછી હોય છે। કોના લીધે હોય તો વાતાવરણના તાપમાને એમાં જે સહસંયોજક બંધ તૂટે એમાંથી મુક્ત ઇલેક્ટ્રોન્સ અને હોલના જોડકા ઉદ્ભવે અને એ બંને વિદ્યુત વહનમાં ભાગ લે, પણ એની સંખ્યા ઘનતા બહુ જ નાની હોય, જેને આપણે Ne અને NH કહેતા હતા શુદ્ધ અર્ધવાહક માટે। તો એ બહુ ઓછી સંખ્યામાં હોય એટલે એના દ્વારા જે વહન થાય એ બહુ જ નહિવત હોય। એટલે શુદ્ધ અર્ધવાહકો છે એની વાહકતા 10⁶ સાયમન મીટર ઇન્વર્સની આસપાસ હોય, જે બહુ જ ઓછી છે। તો એનાથી જે પ્રવાહ રચાય એ માઇક્રો એમ્પિયરના ક્રમનો એટલો સૂક્ષ્મ હોય કે જે વ્યવહારમાં કશા કામમાં ના આવે। એટલે કોઈપણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવવામાં શુદ્ધ અર્ધવાહકો અગત્યના, મતલબ ઉપયોગી નથી। તો એની વાહકતા આપણે વધારવી પડે। તો અર્ધવાહકોની વાહકતા વધારવાના 3 ઉપાય છે। પહેલું તો તાપમાન વધારીએ, પણ એ પરમેનન્ટ સોલ્યુશન નથી। તાપમાન ઘટે એટલે પાછી વાહકતા ઓછી થઈ જાય છે। બીજો ઉપાય છે ઉચ્ચ આવૃત્તિવાળું વિકિરણ આપાત કરવાનું। એમાં પણ વિકિરણ આપાત થાય ત્યાં સુધી વાહકતા વધે, પછી એ પ્રકાશ આપાત થતો બંધ થઈ જાય એટલે પાછી વાહકતા ઓછી થઈ જાય। તો આપણે પરમેનન્ટ વાહકતા વધારવી છે, તો એના માટે એમાં અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે। તો એ અશુદ્ધિઓ ઉમેરીને જે અર્ધવાહક બનાવવામાં આવે એને અશુદ્ધ અર્ધવાહકો અથવા તો બાહ્ય અર્ધવાહક કહેવાય છે। એ અશુદ્ધિ છે એ કઈ ઉમેરવાની, કેટલી ઉમેરવાની, એની વાત હવે કરવાની છે। તો સિલિકોન અથવા જર્મેનિયમ એ શુદ્ધ અર્ધવાહક છે। એની અંદર આપણે જે બીજું તત્વ ઉમેરીએ એને આપણે અશુદ્ધિ કહીશું। એ 10 લાખે એકનું પ્રમાણ હોય, પાર્ટ પર મિલિયન કહેવાય છે। એટલે કે 10 લાખ સિલિકોન પરમાણુ દીઠ એક અશુદ્ધિ પરમાણુ ઉમેરવાનો, તો વાહકતામાં જબરજસ્ત વધારો થાય। આપણને એમ કે 10⁶ એકનો ઉમેરો કરો તો શું ફરક પડે, પણ એક મોલ દીઠ ગણીએ તો એક મોલની અંદર અશુદ્ધિ પરમાણુઓની સંખ્યા 10⁻17 જેટલી હોય। 10⁶ 1 તો 10⁻23 એ કેટલા, તો 10⁻17 અશુદ્ધિ પરમાણુઓ થાય। એનાથી સારી એવી વાહકતા વધી જાય અને મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળે, જેનો આપણે ઉપયોગ કરી શકીએ। તો આપણે આવા અશુદ્ધ અર્ધવાહકો અથવા તો બાહ્ય અર્ધવાહકો અથવા બહિર્ગત અર્ધવાહકો, ઇંગ્લિશમાં એને એક્સટ્રેન્સિક સેમિકન્ડક્ટર્સ કહેવાય છે। તો એ બનાવવા માટે ડોપિંગ કરવામાં આવે છે। ડોપિંગ મતલબ કે હેતુપૂર્વક ઈચ્છનીય, એટલે આપણી ઈચ્છા અનુસાર અશુદ્ધિ ઉમેરવાની ઘટના। તો જે શુદ્ધ અર્ધવાહક હોય એની અંદર આપણે અશુદ્ધિ ઉમેરીએ તો જે અશુદ્ધિ પરમાણુઓ છે એને ડોપન્ટ કહેવામાં આવે છે, અને જે અશુદ્ધ અર્ધવાહક બને એને ડોપ્ડ સેમિકન્ડક્ટર પણ કહેવાય છે। ઓકે, તો એ અશુદ્ધિ પરમાણુ કેવી રીતે સિલેક્ટ કરવાનો, તો ગમે તે અશુદ્ધિ ના ઉમેરી દેવાય, નહીંતર પરમાણુનું જે સ્ટ્રક્ચર છે એ વિકૃત થઈ જાય। તો એ સ્ફટિક રચનાને વિકૃત ના કરે એવી અશુદ્ધિ ઉમેરવાની, અને કદ પણ ઓલમોસ્ટ સરખું સરખું રહેવું જોઈએ, તો જ એની સ્ફટિક રચના એઝ ઇટ ઇઝ રહે। તો એ શુદ્ધ સિલિકોન અથવા જર્મેનિયમમાં જે 4 સંયોજકતાવાળા તત્વો છે, ટેટ્રાવેલેન્ટ કહેવાય, તો એની નજીકના જે સમૂહના તત્વો છે એ આપણે અશુદ્ધિ તરીકે સિલેક્ટ કરી શકીએ। દાખલા તરીકે આપણે આવર્ત કોષ્ટકમાં જોઈએ તો
આ જે ચોથો સમૂહ છે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, આ આપણું ટેટ્રાવેલેન્ટ તત્વો શુદ્ધ સિલિકોન છે. તો આને આપણે ડોપ્ટ કરવો હોય એટલે કે આમાં અશુદ્ધિ ઉમેરવી હોય તો એની નજીકનું હોય એવું તત્વ જ ઉમેરવાનું. એટલે આ ચોથા સમૂહમાં જો આપણે અશુદ્ધિ પરમાણુ તરીકે ઉમેરવું હોય તો કાં તો આ ત્રીજા સમૂહવાળા એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ જેવા તત્વો ઉમેરવા પડે, કાં તો પાંચમા સમૂહવાળા ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની આવા ઉમેરવા પડે. આ બહુ ભારે તત્વો હોય છે અને રેડિયો એક્ટિવ હોય એટલે આ નહીં ઉમેરવાના, અને આ બહુ હલકા હોય કાં તો વાયુ સ્વરૂપ હોય એટલે એ નહીં ઉમેરવાના, એટલે આ ઉમેરાય છે. તો એ અનુસાર બે ટાઈપની અશુદ્ધિઓ થઈ. પહેલું છે પેન્ટાવેલેન્ટ ડોપન્ટ્સ એટલે કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ, પાંચમા સમૂહના તત્વો, એટલે આ થાય ફોસ્ફરસ, પછી આર્સેનિક અને એન્ટીમની. ઓકે, અથવા તો ત્રીજા સમૂહવાળા છે તે હા એ ટ્રાયવેલેન્ટ કહેવાય છે, 3 વેલેન્સ ઇલેક્ટ્રોનવાળી. તો 3 વેલેન્સ ઇલેક્ટ્રોનવાળી જે અશુદ્ધિ છે એ ઇન્ડિયમ, આ છે ને ઇન્ડિયમ, ગેલિયમ, એલ્યુમિનિયમ, બોરોન આ છે. નોર્મલી બોરોન નથી વપરાતું. તો આવી અશુદ્ધિ ઉમેરીને જે અર્ધવાહકો બનાવવામાં આવે એ અશુદ્ધ અર્ધવાહકો બને. કાં તો ત્રીજા સમૂહની સિલેક્ટ કરો કાં તો પાંચમા સમૂહની. કેમ એવું કે સિલિકોન અને જર્મેનિયમ છે એની કદની નજીકનું કદ ધરાવતા પરમાણુઓ જ અશુદ્ધિ તરીકે વાપરવા પડે. તો આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ તો n પ્રકારના અર્ધવાહકો બને છે. ડિટેલ આપણે કરવાનું જ છે પછી. અને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ તો p પ્રકારના અર્ધવાહકો બને છે. તો આ રીતે અશુદ્ધિ ઉમેરીને આપણે 2 પ્રકારના અશુદ્ધ અર્ધવાહકો બનાવવાના છે, n પ્રકારના અર્ધવાહકો અને p પ્રકારના અર્ધવાહકો. તો કેવું હોય એ જોઈએ. તો આપણે પહેલો અશુદ્ધ અર્ધવાહક જોઈએ છે n પ્રકારના અર્ધવાહક વિશે ડિટેલ સમજૂતી આપણે આપીએ છીએ. તો આ જે બ્લુ છે એ શુદ્ધ સિલિકોન સ્ટ્રક્ચર છે. આ દ્વિપરિમાણમાં બતાવેલું છે, 4 સંયોજકતા હોય એની, ટેટ્રાવેલેન્ટ. હવે આપણે આમાં અશુદ્ધિ તરીકે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ છીએ, એટલે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન વાળું તત્વ, એટલે પાંચમા સમૂહનું હોય આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસ આવું. તો એ જે અશુદ્ધિ પરમાણુ આપણે ઉમેરીએ એ પેલા સિલિકોનને રિપ્લેસ કરી દે છે. હવે એ 5 સંયોજકતા વાળું છે તો એની 5 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય, એમાંના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન તો એ આજુબાજુના 4 સિલિકોન પરમાણુ સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, અને એ 4 સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન્સ વપરાઈ ગયા. હજુ એક 5મો ઇલેક્ટ્રોન બચ્યો, આ જે બ્લિંક થાય છે ને, તો એ 5મો ઇલેક્ટ્રોન છે એ આ જે અશુદ્ધિ પરમાણુ છે આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ વાળો, ધારો કે ફોસ્ફરસ હોય એનો છે, અને એ સૌથી બાહ્યતમ કક્ષામાં હોય. એટલે આ જે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે એની સાથે બહુ જ નબળી રીતે બંધાયેલો હોય. જો આ વસ્તુ અહીંયા સંજ્ઞાત્મક રીતે અહીંયા બતાવીશ કે આ 5 સંયોજકતા વાળો છે ને એ આ, અને આ જે કશું દર્શાવેલું નથી અંદર એ બધા ઓરિજિનલ જે છે એ આ સિલિકોન પરમાણુઓ ટેટ્રાવેલેન્ટ વાળા, અને આણે એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આપેલો છે આ. હવે આ ઇલેક્ટ્રોન હજુ મુક્ત નથી. કેમ કે એ તો આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનો વેલેન્સ ઇલેક્ટ્રોન છે, પણ એ ઇલેક્ટ્રોન આની સાથે બહુ જ નબળી રીતે બંધાયેલો છે. તો એને જો મુક્ત કરવો હોય તો બહુ જ ઓછી ઉર્જાની જરૂર પડે છે. જો આ ઓરિજિનલ સ્ટ્રક્ચર જર્મેનિયમનું હોય
તો આ પાંચમા વેલેન્સ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે લગભગ 0.0 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે. અને આ જે ઓરિજિનલ સ્ટ્રક્ચર છે એ સિલિકોનનું હોય તો 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે. તો આ તો બહુ જ ઓછી ઉર્જા કહેવાય. અને વાતાવરણમાંથી ઓરડાના તાપમાને આટલી ઉર્જા આરામથી મળી જ જાય. એટલે એ ઉર્જા મેળવીને આ ઇલેક્ટ્રોન તરત મુક્ત થઈ જાય. આ જે સિલિકોન છે અથવા જર્મેનિયમ હોય એના જે બંધિત ઇલેક્ટ્રોન આ છે સહસંયોજક બંધવાળા, એને મુક્ત થવા માટે તો વધારે ઉર્જાની જરૂર પડે. જર્મેનિયમને 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ અને સિલિકોનમાંથી ઇલેક્ટ્રોનને બહાર આવવું હોય સહસંયોજક બંધમાંથી તો લગભગ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની જરૂર પડે. જ્યારે આ પાંચમા નંબરવાળો જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે આ અશુદ્ધિનો, એને મુક્ત થવા માટે તો બહુ જ ઓછી ઉર્જાની જરૂર પડે છે. એટલે આ તો બહુ જ આસાનીથી મુક્ત થઈ જ જાય. એટલે આપણને આવા એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન અશુદ્ધિ દ્વારા પ્રાપ્ત થાય, આપણને એટલે સિલિકોનને, અને એ વિદ્યુત વહનમાં ભાગ લેતા થાય. ઓકે, તો મિત્રો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે એ મૂળભૂત સિલિકોનને એક ઇલેક્ટ્રોનનું દાન આપે છે. તો એટલા માટે એવી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિને ડોનર અશુદ્ધિ અથવા દાતા અશુદ્ધિ કહેવાય છે. તો એ વધારાના ઇલેક્ટ્રોન સિલિકોન અથવા તો જર્મેનિયમને આપે છે. કેટલા ઇલેક્ટ્રોન્સ અંદર વધારાના મળે એનો આધાર ડોપિંગ પર હોય, એના પ્રમાણ પર, કે જેટલા આપણે પેલા પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પરમાણુઓ વધારે ઉમેરીએ એટલા વધારાના મુક્ત ઇલેક્ટ્રોન દાનમાં મળે. એનો આધાર તાપમાન પર નથી પણ અશુદ્ધિના પ્રમાણ પર છે. હવે સિલિકોન જે આખું ઓરિજિનલ સ્ટ્રક્ચર છે એને અશુદ્ધિ પરમાણુઓએ આવા એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન દાનમાં આપ્યા. એ ઉપરાંત પાછા વાતાવરણના તાપમાને અમુક સહસંયોજક બંધો પણ તૂટે એ ઓરિજિનલ સ્ટ્રક્ચરના, અને એમાંથી પાછા મુક્ત ઇલેક્ટ્રોન્સ અને હોલ ઉત્પન્ન થાય. પણ એ બહુ જ ઓછી સંખ્યામાં હોય. પેલા જે આને ડોનર અશુદ્ધિએ જે આપ્યા છે એના પ્રમાણમાં આની સંખ્યા બહુ ઓછી હોય. 1 મોલની વાત કરીએ તો ડોનરે આપેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 10⁻17ના ઓર્ડરમાં હતી, જ્યારે સહસંયોજક બંધ તૂટવાથી તો 10⁶ના ઓર્ડરમાં જ મુક્ત ઇલેક્ટ્રોન્સ અને હોલ ઉત્પન્ન થાય છે. તો કોની સંખ્યા વધી જાય? મુક્ત ઇલેક્ટ્રોન્સની. કેમ કે એમાં 2 રીતે મુક્ત ઇલેક્ટ્રોન વધે છે. પહેલું, એક તો એ સહસંયોજક બંધો તાપમાનથી તૂટે એ ઓરિજિનલ અર્ધવાહક સિલિકોનના એ, અને ઉપરાંત પેલા ડોનરે આપ્યા એ. હોલની સંખ્યા માત્ર બંધ તૂટવાથી જે વધે એ જ હોય. એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે પડતી હોય અને હોલની ઓછી હોય. અને એમાંય પાછા જે મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ અમુક હોલને તટસ્થ કરી દે એટલે હોલની સંખ્યા ઓર ઘટી જાય. તો એ જે અશુદ્ધ અર્ધવાહક આપણે બનાવ્યો એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા બહુ જ વધારે હોય. એ કન્ડક્શન ઇલેક્ટ્રોન એટલે મુક્ત ઇલેક્ટ્રોન, વહનમાં ભાગ લેતા હોય એવા મુક્ત ઇલેક્ટ્રોન. અને એટલા માટે એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ વડે ડોપ્ટ કરેલા જે અર્ધવાહકો હોય છે એમાં ઇલેક્ટ્રોન્સ છે એ મેજોરિટી વિદ્યુતભાર વાહકો અથવા મેજોરિટી ચાર્જ કેરિયર્સ કહેવાય છે, મુખ્ય વિદ્યુતભાર વાહકો કહેવાય. અને હોલ છે એ થોડાક જ હોય એટલે એને માઇનોરિટી વિદ્યુતભાર વાહકો અથવા માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કહેવાય છે. તો વિદ્યુત વહન કોના લીધે થાય? મોટા ભાગે મુક્ત ઇલેક્ટ્રોન્સથી. અને મુક્ત ઇલેક્ટ્રોન્સ નેગેટિવ હોય, ઋણ વિદ્યુતભારિત, એટલા માટે એ નેગેટિવ પ્રકારના એટલે એન પ્રકારના અર્ધવાહકો કહેવાય છે. નામ પર નહીં જવાનું પાછું, નેગેટિવ પ્રકારના અર્ધવાહકો ઋણ વિદ્યુતભારિત હોય એવું નથી. કેમ કે સિલિકોન પોતે તત્વ છે એટલે તટસ્થ હોય વિદ્યુતની દ્રષ્ટિએ,
અને એની અંદર આપણે જે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી ફોસ્ફરસ કે આર્સેનિક જેવી, એ પણ તત્વ જ છે, એ પણ તટસ્થ જ હોય. તો એ બે તટસ્થ ભેગા કરો તો ઓવરઓલ જે આખું અર્ધવાહક બન્યું એ તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ હોય. પણ વિદ્યુત વહન માટે જવાબદાર ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન્સ છે, એટલા માટે એને નેગેટિવ પ્રકારના અર્ધવાહકો એવું નામ આપ્યું છે. ઓકે, તો એન પ્રકારના અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઘનતા બહુ જ વધારે હોય અને હોલની સંખ્યા ઘનતા બહુ જ ઓછી હોય છે. ઓકે, હવે બીજા પી પ્રકારના અર્ધવાહકોની સમજૂતી આપવાની છે. હવે નામ ખબર પડી ગયું હોય, આ નેગેટિવ પ્રકારના છે, એવા પોઝિટિવ પ્રકારના છે. સિલિકોન અથવા જર્મેનિયમ છે એ શુદ્ધ અર્ધવાહકો છે. એમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિને ડોપ્ટ કરવાની. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ એટલે ત્રીજા સમૂહના તત્વો છે ને, એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, આવા. તો શું થશે કે એ 3 સંયોજકતાવાળી અશુદ્ધિ આપણે ઉમેરીએ તો એની બાહ્યતમ કક્ષામાં તો 3 જ વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. તો એ સિલિકોન અથવા જર્મેનિયમને રિપ્લેસ કરે તો સિલિકોન અને જર્મેનિયમ ટેટ્રાવેલેન્ટ છે, એટલે 4 સંયોજકતાવાળું છે. અને આપણે જે અશુદ્ધિ ડોપ્ટ કરીએ છીએ એ 3 વેલેન્સ ઇલેક્ટ્રોનવાળું છે. તો એ સિલિકોન અથવા જર્મેનિયમની 4માંથી માત્ર 3 જ સંયોજકતા સહસંયોજક બંધ તરીકે આ અશુદ્ધિ પરમાણુ સંતોષે અને એક બંધ ખાલી જ રહે. અને એ ખાલી રહે એની જોડે ઇલેક્ટ્રોન હોય નહીં. તો એ જે ખાલી જગ્યા પડી અશુદ્ધિના કારણે એને આપણે હોલ કહીએ છીએ. સહસંયોજક બંધ તૂટવાથી હોલ બને એ અને આ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિથી હોલ બન્યો એ બેમાં ફરક છે. શું ફરક છે? તો સહસંયોજક બંધ તૂટવાથી સિલિકોન અથવા જર્મેનિયમનો સહસંયોજક બંધ તૂટે, એમાંથી જો મુક્ત ઇલેક્ટ્રોન છૂટો પડે તો પાછળ હોલ બને. તો એમાં જેટલા મુક્ત ઇલેક્ટ્રોન બને એટલા હોલે બને. જ્યારે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે એ જ્યારે હોલ ઉત્પન્ન કરે ત્યારે સામે એટલા કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોય નહીં, કારણ કે તો 3 જ વેલેન્સ ઇલેક્ટ્રોનના કારણે એક ખાલી જગ્યા પડી છે. તો આ એક ખાલી જગ્યા પડે એ હોલ છે. તો જેટલા ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ આપણે અંદર ઉમેરીએ એટલા એક્સ્ટ્રા હોલ બને. ઓકે, તો જો આપણે આકૃતિમાં જોઈએ તો આ જે +4 વાળા છે એ બધા શુદ્ધ સિલિકોન પરમાણુઓ છે. અહીંયા સિલિકોન પરમાણુને રિપ્લેસ કરે એવો એક ત્રીજા સમૂહની અશુદ્ધિ પરમાણુ ઉમેરીએ, દાખલા તરીકે એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે. તો અહીંયાથી આપણે સિલિકોનને હટાવીએ તો એ એના 4 બાલ બચ્ચાને લઈને જ જાય, એટલે અહીંયા 4 સંયોજકતા ખાલી પડે. હવે એની જગ્યાએ આપણે એલ્યુમિનિયમ જેવો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ તો એની સંયોજકતા 3 છે, એનો મતલબ કે એની જોડે 3 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. તો એ 3 વેલેન્સ ઇલેક્ટ્રોન અહીંયા સંયોજાઈ જાય, એટલે 3 બંધ તો કમ્પ્લીટ થયા. પણ આ જે ચોથી સંયોજકતા છે એની જોડે ઇલેક્ટ્રોન હવે છે જ નહીં, એની જોડે 3 જ હતા, એ વપરાઈ ગયા. તો આ એક ખાલી જગ્યા પડી, આને કહેવાય હોલ. શુદ્ધ સિલિકોનમાં જે હોલ બને એ ને આમાં ફરક છે. શુદ્ધ સિલિકોનમાં ધારો કે અહીંયાથી કોઈ ઇલેક્ટ્રોન મુક્ત થયો તો જે ઇલેક્ટ્રોન મુક્ત થયો એ પાછળ એક હોલ છોડતો જાય. તો એ સહસંયોજક બંધ તૂટવાથી જેટલા મુક્ત ઇલેક્ટ્રોન બને એટલા હોલ પણ બને. જ્યારે આ કેસમાં શું થાય છે કે એ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે એ અહીંયા એક વધારાનો હોલ આપે છે. એટલે એ હોલ આપે છે એવું ના કહી શકાય, એ હોલ ખાલી રાખે છે એકચ્યુઅલી. તો એ અહીંયા ઋણ વિદ્યુત ભારિત તરીકે બતાવેલો છે. તો એ હોલની વૃત્તિ તો કેવી છે? ઇલેક્ટ્રોનને આકર્ષવાની. એટલે પેલું જેમ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એક ઇલેક્ટ્રોનનું દાન કરતી હતી એવું આ ઇલેક્ટ્રોન માગવાવાળું બની જાય ને.
કે અહીંયા કંઈ પણ જગ્યાએથી બંધ તૂટીને ઇલેક્ટ્રોન છૂટો પડે તો એ એને આકર્ષે. એટલે આને એક્સેપ્ટર અશુદ્ધિ કહેવામાં આવે છે, ગ્રાહી. તો જે અશુદ્ધિ મૂળભૂત સિલિકોન અર્ધવાહકને ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાવાળું, એક્સેપ્ટ કરવાવાળું બનાવે, એવી જે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે એને એક્સેપ્ટર અશુદ્ધિ અથવા ગ્રાહી અશુદ્ધિ કહેવાય છે. તો આ જે હોલ છે એની સંખ્યા બે રીતે મળે. કઈ કઈ રીતે? તો પહેલું, એક તો આ અશુદ્ધિએ આપ્યા. બીજું, અમુક સહસંયોજક બંધ તૂટે, એમાંથી મુક્ત ઇલેક્ટ્રોનને હોલનું જોડકું ઉત્પન્ન થાય. તો કોની સંખ્યા વધી ગઈ? હોલની. અશુદ્ધિ દ્વારા પણ મળે અને ઉષ્મીય દોલનોથી જે સહસંયોજક બંધ તૂટે એના દ્વારા પણ મળે. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય, એ કોના દ્વારા મળે? માત્ર સહસંયોજક બંધ તૂટવાથી મળે તે જ. તો અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન થોડાક જ હોય, એટલે એ માઇનોરિટી વિદ્યુતભાર વાહકો તરીકે હોય. અને હોલની સંખ્યા વધારે હોય, કારણ કે બે રીતે મળી, એટલે એ મેજોરિટી વિદ્યુતભાર વાહકો તરીકે હોય. તો મોટા ભાગનું વહન કોના દ્વારા થાય? હોલ દ્વારા. અને હોલ આપણે પોઝિટિવ જેવા છે એવી વાત કરેલી, એ ધન વિદ્યુત ભારની જેમ વર્તે છે, કારણ કે એ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. એટલે આને પોઝિટિવ પ્રકારના અર્ધવાહકો એટલે કે પી પ્રકારના અર્ધવાહકો કહેવાય છે. તો એ એટલે પોઝિટિવ ના હોય પાછા, એ પણ તટસ્થ જ હોય, પણ એમાં વિદ્યુત વહન માટે જવાબદાર હોલ્સ છે અને હોલ ધન વિદ્યુત ભારની જેમ વર્તે છે. એટલા માટે એને પોઝિટિવ પ્રકારના અર્ધવાહકો એટલે કે પી પ્રકારના અર્ધવાહકો કહેવાય છે. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓલરેડી ઓછી હોય અને એવા પાછા આમાં હોલમાં તટસ્થ થતા જાય, એટલે ઓર ઓછી થતી જાય. એટલે પી પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા ગણતા બહુ જ વધારે હોય અને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા બહુ જ ઓછી હોય. ઓકે. મિત્રો, આપણે જે વાત કરી કે એન પ્રકારના અર્ધવાહકોમાં વિદ્યુત વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન્સ મોટે ભાગે જવાબદાર હોય અને પી પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુત વહન માટે હોલ્સ જવાબદાર હોય. પણ એ બંને કેસમાં જે સ્ફટિક છે એ તટસ્થ જ હોય, કારણ કે એમાં આપણે જે પરમાણુઓ ઉમેર્યા છે એમાં ઇલેક્ટ્રોન સપોઝ મુક્ત થયો, પણ સામે જે અશુદ્ધિ પરમાણુ હોય એ પોતે ધન આયન સ્વરૂપે થઈ જાય. એટલે ટોટલ જે અશુદ્ધિ પરમાણુઓ છે એ પેન્ટાવેલેન્ટમાં આર્સેનિક જેવા હોય એમાં ધન આયનો બની જાય, અને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ હોય એલ્યુમિનિયમ જેવી, એમાં એ ઋણ આયન સ્વરૂપે હોય. પણ ઓવરઓલ કરો તો એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ રહે છે. ઓકે. હવે જે અશુદ્ધ અર્ધવાહકો આપણે બનાવ્યા એમાં મેજોરિટી ચાર્જ કેરિયર્સની સંખ્યા બહુ જ વધારે છે. એન પ્રકારમાં મુક્ત ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે છે અને પી પ્રકારમાં હોલ્સ. તો એ વિદ્યુત વહન વખતે એકબીજા સાથે અથડાતા રહે અને એમાં પછી જે માઇનોરિટી ચાર્જ કેરિયર્સ છે એ પેલા મેજોરિટીમાં તટસ્થ થતા રહે છે. એટલે માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા ઓર ઘટતી જાય અને મેજોરિટી ચાર્જ કેરિયર્સ છે એ વિદ્યુત વહનમાં ભાગ લેતા રહેશે. આપણે સંજ્ઞાત્મક રીતે જોવું હોય તો આવું હોય કે આ શુદ્ધ સિલિકોન છે. આમાં આપણે કોઈ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ તો એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આપણને દાનમાં મળે. એટલે આમાં એન પ્રકારમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ મેજોરિટી ચાર્જ કેરિયર્સ તરીકે હોય અને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ, ધારો કે અહીંયા બોરોન ઉમેર્યું છે, તો એવી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ તો એક સંયોજકતા ખાલી રહે, એટલે એમાં હોલ એક્સ્ટ્રા બને. એટલે આમાં મુક્ત ઇલેક્ટ્રોન દાનમાં મળ્યો એટલે આ ડોનર અશુદ્ધિ કહેવાય, અને આમાં એક હોલ ખાલી રહ્યો જે ઇલેક્ટ્રોનને સ્વીકારવાની વૃત્તિવાળો હોય, ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાની વૃત્તિ,
એટલા માટે એને એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય છે. આ ખાલી જાણકારી માટે છે. હવે અશુદ્ધ અર્ધવાહકોમાં વિદ્યુત વહન આપણે બેન્ડ થિયરીથી સમજવાનું છે. તો શુદ્ધ સિલિકોન અથવા શુદ્ધ જર્મેનિયમ હોય એમાં શરૂઆતમાં બધા ઇલેક્ટ્રોન આવા વેલેન્સ બેન્ડમાં હોય અને એ એનર્જી ગેપ ઇજી જેટલી ઉર્જા મેળવે એ કન્ડક્શન બેન્ડમાં જાય અને વિદ્યુત વહન કરે. પણ એના માટે સારી એવી ઉર્જાની જરૂર પડે. જર્મેનિયમમાં 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ અને સિલિકોનમાં 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એટલી ઉર્જા મેળવવાવાળા ઇલેક્ટ્રોનની સંખ્યા બહુ ઓછી હોય એટલે વિદ્યુત વહન બહુ જ ઓછું થાય છે. તો આપણે વાહકતા વધારવા માટે શું કર્યું? એમાં અશુદ્ધિ ઉમેરી. તો એમાં વધારાનું એક ઉર્જા સ્તર પ્રાપ્ત થાય છે. એન પ્રકારના અર્ધવાહકો હોય જે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિવાળા, એમાં એક ડોનર સ્તર ઈડી મળે છે. આપણે એની ડિટેલ કરીએ છીએ. અને જે ટ્રાયવેલેન્ટ એક્સેપ્ટર અશુદ્ધિવાળા હોય એમાં બીજું એક ઉર્જા સ્તર ઈએ મળે છે. તો પહેલાં આપણે એન પ્રકારના અર્ધવાહકની વાત કરીએ. તો એન પ્રકારનો સિલિકોન અર્ધવાહક છે. તો એન પ્રકારના અર્ધવાહક માટે આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી. 5મા સમૂહવાળું તત્વ આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસ જેવું. તો એનો જે 5મા નંબરવાળો વેલેન્સ ઇલેક્ટ્રોન હતો એનું ઉર્જા સ્તર આ ઈડી છે. એ ડોનર અશુદ્ધિ છે ને એટલે એને ઈડી નામ આપ્યું છે. એની ઉર્જા કેટલી હોય? તો આ જે કન્ડક્શન બેન્ડનું બોટમ છે એની ઉર્જા ઈસી કરતાં સહેજ ઓછી. આ બે વચ્ચે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટનો ડિફરન્સ હોય. જર્મેનિયમ હોય તો 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આવું અશુદ્ધિના કારણે એક વધારાનું ઉર્જા સ્તર અહીંયા મળ્યું. તો એ અશુદ્ધિ પરમાણુના જે 5મા નંબરવાળા વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે એ બધા આમાં હોય. અને આ જે શુદ્ધ અર્ધવાહક સિલિકોન છે એના ઇલેક્ટ્રોન્સ બધા છે અહીંયા છે. તો હવે ઓરડાના તાપમાને આપણે વિચારીએ તો આ અશુદ્ધિ પરમાણુનો જે 5મા નંબરવાળો વેલેન્સ ઇલેક્ટ્રોન છે એને જો કન્ડક્શન બેન્ડમાં જવું હોય તો 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે. અને સિલિકોનના ઇલેક્ટ્રોનને જવું હોય તો 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે. તો નેચરલી કોણ વધારે જાય? આ અશુદ્ધિવાળા. તો અશુદ્ધિ પરમાણુના જે 5મા નંબરવાળા વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે એ બહુ જ આસાનીથી મુક્ત થઈ જાય અને બધા કન્ડક્શન બેન્ડમાં જતા રહે અને વિદ્યુત વહનમાં ભાગ લેવા માંડે. અને બહુ જ ઓછી સંખ્યામાં સિલિકોન પરમાણુના જે બંધિત ઇલેક્ટ્રોન હોય એ સહસંયોજક બંધ તોડીને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય. જો એવો એકાદ જ બતાવેલો છે. અને બાકીના બધા આ ઈડીમાંથી આવેલા હોય. તો જે કન્ડક્શન બેન્ડમાં ગયેલા ઇલેક્ટ્રોન છે એમાંથી મોટા ભાગના ઇલેક્ટ્રોન આ ડોનરમાંથી આવેલા હોય અને બહુ જ ઓછી સંખ્યામાં સિલિકોનમાંથી આવેલા હોય. પછી અહીંયા આ ઇલેક્ટ્રોનને અહીંયા જવું હોય તો આ ખાલી જગ્યામાં જઈ શકે. તો અહીંયા જે વહન થાય એ હોલ દ્વારા વહન થયું અને એ બહુ જ ઓછું છે એટલે હોલ માઇનોરિટી ચાર્જ કેરિયર્સ છે. અને કન્ડક્શન બેન્ડમાં ગયેલા ઇલેક્ટ્રોન જે વહન કરે એ મુક્ત ઇલેક્ટ્રોન્સ દ્વારા થતું વહન કહેવાય. એટલે મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા જ વધારે થાય છે એટલે મુક્ત ઇલેક્ટ્રોન છે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે છે. એટલે આ એન પ્રકારના અર્ધવાહકમાં આવું ઈડી જેવું એક વધારાનું ઉર્જા સ્તર પેલા ડોનર અશુદ્ધિ દ્વારા પ્રાપ્ત થાય છે. ઓકે. હવે પી પ્રકારના અર્ધવાહકો માટે બેન્ડ થિયરી સમજીએ. તો શુદ્ધ સિલિકોનમાં આવું હતું કે અહીંયા બધા વેલેન્સ ઇલેક્ટ્રોન્સ અહીંયા હોય. આ કન્ડક્શન બેન્ડ શરૂઆતમાં આખી ખાલી હોય. હવે જ્યારે આપણે પી પ્રકારના અર્ધવાહક બનાવવા માટે એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરીએ
ત્રીજા સમૂહવાળી, એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ જેવી. ઓલ ઇન્ડિયા ગાંડું, આવું યાદ રાખવાનું. એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ. તો એવી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ તો એલો એક હોલ ખાલી રહેતો હતો. તો એ જે એક હોલ ખાલી રહે છે એ વાસ્તવમાં એ એક ખાલી ઉર્જા સ્તર છે, જેને એક્સેપ્ટર અશુદ્ધિનું ખાલી ઉર્જા સ્તર કહેવાય. આ એવી અશુદ્ધિ ઉમેરવાની કે જેથી આ જે એક્સેપ્ટર અશુદ્ધિનું ખાલી ઉર્જા સ્તર છે એ વેલેન્સ બેન્ડના ટોપની ઉર્જા EV-થી સહેજ જ ઉપર હોય. સહેજ એટલે 0.01 થી 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગેપ હોય. તો હવે વિચારો કે આવું એક એક્સ્ટ્રા ઉર્જા સ્તર અહીંયા આવી ગયું, અને એ પેલા જે હોલ કહેતા હતા ને આપણે વધારાના એક્સેપ્ટર અશુદ્ધિ આપ્યા હતા એ આ છે. ટૂંકમાં એ ખાલી ઉર્જા સ્તર છે. તો શું થશે કે અહીંયાથી આ જે સિલિકોનનો ઇલેક્ટ્રોન છે એને જો મુક્ત થવું હોય તો પહેલાં Eg જેટલી ઉર્જાની જરૂર પડતી હતી. એ સિવાય એ મુક્ત ના થઈ શકે, કારણ કે વચ્ચે કોઈ ઉર્જા સ્તર હતું જ નહીં. પણ હવે આપણે અશુદ્ધિ ઉમેર્યા પછી આ ઇલેક્ટ્રોનને અહીંયા આવવું હોય તો આવી શકે, અને બહુ જ ઓછી ઉર્જાની જરૂર પડે. તો મોટાભાગના ઇલેક્ટ્રોન આ વેલેન્સ બેન્ડમાંથી આ એક્સેપ્ટરવાળા અશુદ્ધિવાળા ઉર્જા સ્તરમાં જ જાય ને મોટા ભાગના આ રીતે જાય છે, કારણ કે એના માટે બહુ જ ઓછી ઉર્જાની જરૂર છે. અને બહુ જ ઓછી સંખ્યામાં ઇલેક્ટ્રોન આ બેન્ડ ગેપ પસાર કરીને છેક કન્ડક્શન બેન્ડમાં પણ જાય, પણ એવા બહુ જ ઓછા હોય, કારણ કે એના માટે સારી એવી ઉર્જાની જરૂર પડે ને. સિલિકોનમાં 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, જર્મેનિયમમાં 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો મોટાભાગની સંક્રાંતિઓ તો આ વેલેન્સ બેન્ડમાંથી EA-માં જ થશે. તો મોટા ભાગે વહન થાય એ આની વચ્ચે થયું, અને અહીંયાથી જે ઇલેક્ટ્રોન EA-માં જાય એ બધા પાછળ એક હોલ છોડતા જાય. તો મોટા ભાગનું વહન કોણે કર્યું? હોલ દ્વારા. તો એટલા માટે હોલ છે એ મેજોરિટી ચાર્જ કેરિયર થઈ ગયા. અને થોડાક ઇલેક્ટ્રોન આ રીતે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય, પણ એની સંખ્યા બહુ જ ઓછી હોય, એટલે એ માઇનોરિટી ચાર્જ કેરિયર્સ છે. તો વાતાવરણના તાપમાને મોટા ભાગનું વિદ્યુત વહન કોના દ્વારા થાય છે? હોલ દ્વારા. એટલે હોલ છે એ મેજોરિટી ચાર્જ કેરિયર્સ છે, અને મુક્ત ઇલેક્ટ્રોન છે એ P પ્રકારના અર્ધવાહકમાં માઇનોરિટી ચાર્જ કેરિયર્સ છે. બંને પ્રકારના અર્ધવાહક માટે આપણે વિચારીએ, N પ્રકાર P પ્રકાર બંનેમાં, તો એ Ne into NH ઇક્વલ ટુ Ni² વડે દર્શાવાય છે, કારણ કે અહીંયા બધા જે વિદ્યુતભાર વાહકો છે એ અંતર્ગત વિદ્યુતભાર વાહકો તરીકે ગણ્યા છે. ઓકે, તો આ સંબંધ છે એ MCQ માટે અને દાખલાઓ માટે યાદ રાખવાનો છે. ઓકે, તો આ P પ્રકાર અને N પ્રકારના અર્ધવાહકોની વાત થઈ ગઈ, અને હવે આનો ઉપયોગ કરીને બધી રચનાઓ બનાવવાની છે. તો આ સમજવું બહુ જ અગત્યનું છે, નહીંતર પછી આખા ચેપ્ટરમાં NP ને NP બધે આવશે, પછી શું છે એ જ ખબર ના હોય તો કંઈ ખબર નહીં પડે ચેપ્ટરમાં. એટલે આ N પ્રકારના અને P પ્રકારના અર્ધવાહકો શું છે એ બધું બરાબર સમજવું જરૂરી છે. ઓકે, તો આ લેક્ચર એટલીસ્ટ 2 વખત જોવાનું અને બરાબર સમજવાનું, તો પછીના લેક્ચર્સ આસાનીથી સમજમાં આવશે. ઓકે, દેટ્સ ઇટ. આજે આટલું.